श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपा थी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 236 236 स्वामी वार्ताः એટલે કે સ્વામીની વાતો। પઠેન નિત્યમ, પઠેન એટલે ભણવા વાંચન કરવું, નિત્યમ એટલે દરરોજ, તથૈવ તથા એવ, તથા વચનામૃતમ એટલે કે વચનામૃત, તથા સ્વામીની વાતો એનો નિત્ય પાઠ કરવો, દરરોજ વાંચન કરવું। સેકન્ડ લાઈનમાં કહે છે ગુણાતીત ગુરુણામ ચ, ગુણાતીત એટલે કે ગુણાતીતાનંદ સ્વામીથી લઈને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એ ગુણાતીત ગુરુઓનું ચરિતમ એટલે કે ચરિત્રો, જીવન ચરિત્રો, ભાવતઃ એટલે કે ભાવથી, પઠેત વાંચવા। શ્લોક નંબર 236 236 स्वामी वार्ता पठेन्नित्यं, 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 तथैव वचनामृतं, तथैव वचनामृतं, तथैव वचनामृतं, तथैव वचनामृतं, तथैव वचनामृतं। હવે આપણે આખી લાઈન કરીએ છીએ। સ્વામી વાર્તા પઠેન્નિત્યં, તથૈવ વચનામૃतं, स्वामी वार्ता पठेन्नित्यं, तथैव वचनामृतं, स्वामी वार्ता पठेन्नित्यं, तथैव वचनामृतं। હવે સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। ગુણાતીત ગુરુણામ ચ, ગુણાતીત ગુરુણામ ચ, गुणातीत गुरूणां च, गुणातीत गुरूणां च, गुणातीत गुरूणां च, चरितं भावतः पठेत्, चरितं भावतः पठेत्, चरितं भावतः पठेत्, चरितं भावतः पठेत्, चरितं भावतः पठेत्। ચાલો સેકન્ડ લાઈન કરીએ છીએ। રેડી? સાંભળજો બરાબર ધ્યાનથી।
गुणातीतगुरूणां च चरितं वावतः पठेत् गुणातीतगुरूणां च चरितं वावतः पठेत् गुणातीतगुरूणां च चरितं वावतः पठेत्। હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. પહેલા 2 વાર બોલીશું, પછી આપણે સાથે બોલીએ. સ્વામી વાર્તા પઠેન્નિત્યં તથૈવ વચનામૃતં ગુણાતીતગુરૂણાં ચ ચરિतं વાવતઃ પઠેत्. ફરીવાર સ્વામી વાર્તા પઠેન્નિત્યં તથૈવ વચનામૃતં ગુણાતીતગુરૂણાં ચ ચરિतं ભાવતઃ પઠેत्. ભાષાંતર જોઈએ. વચનામૃત સ્વામીની વાતો તથા ગુણાતીત ગુરુઓના જીવન ચરિત્રો નિત્યે ભાવથી વાંચવા. શ્લોક નંબર 237 અને 238 આમ સાથે છે, પણ આપણે એક એક શ્લોકનો ભાષાંતર અર્થ જોઈશું. ઉપદેશાહા એટલે કે એમના જે ઉપદેશો છે. ચરિત્રાણી એટલે કે ચરિત્રો. સ્વામિનારાયણ પ્રભોહો સ્વામિનારાયણ ભગવાનના પ્રભોહો એટલે કે ભગવાનના ઉપદેશો અને ચરિત્રો. સેકન્ડ લાઈન કે છે ગુણાતીત ગુરુણામ ચ ગુણાતીત ગુરુઓના ઉપદેશો અને ચરિત્રો. સત્સંગીનામ હિ જીવનમ સત્સંગીનામ એટલે સત્સંગીઓના જીવનમ એટલે કે જીવન છે. શ્લોક નંબર 237 237 ઉપદેશાશ્ચરિત્રાણી 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 સ્વામિનારાયણ પ્રભોઃ સ્વામિનારાયણ પ્રભોઃ સ્વામિનારાયણ પ્રભોઃ સ્વામિનારાયણ પ્રભોઃ સ્વામિનારાયણ પ્રભોઃ. ફર્સ્ટ લાઈન હવે આપણે આખી કરીએ છીએ. ઉપદેશાશ્ચરિત્રાણી સ્વામિનારાયણ પ્રભોઃ ઉપદેશાશ્ચરિત્રાણી સ્વામિનારાયણ પ્રભોઃ ઉપદેશાશ્ચરિત્રાણી સ્વામિનારાયણ પ્રભોઃ. હવે સેકન્ડ લાઈન આપણે લઈએ. બીજી લાઈનનો પહેલો ભાગ. ફરીવાર ગુણાતીતનો તી દીર્ઘ છે. ગુણાતીત ગુરુણામ ચ 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 સત્સંગીનામ હિ જીવનમ સત્સંગીનામ હિ જીવનમ સત્સંગીનામ હિ જીવનમ સત્સંગીનામ હિ જીવનમ સત્સંગીનામ હિ જીવનમ. હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. ગુણાતીત ગુરુણામ ચ સત્સંગીનામ હિ જીવનમ ગુણાતીત ગુરુણામ ચ સત્સંગીનામ હિ જીવનમ ગુણાતીત ગુરુણામ ચ સત્સંગીનામ હિ જીવનમ. હવે આખો શ્લોક આપણે ગાઈએ છીએ. ધ્યાનથી સાંભળજો. પહેલા 2 વાર અમે ગાઈશું, પછી આપણે સાથે. ઉપદેશાશ્ચરિત્રાણી સ્વામિનારાયણ પ્રભોઃ ગુણાતીત ગુરુણામ ચ સત્સંગીનામ હિ જીવનમ ઉપદેશાશ્ચરિત્રાણી સ્વામિનારાયણ પ્રભોઃ
ગુણાતીતગુરૂણાં ચ સત્સંગિનાં હિ જીવનમ. હવે આપણે ભાષાંતર જોઈએ. સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓના ઉપદેશો અને ચરિત્રો સત્સંગીઓનું જીવન છે. શ્લોક નંબર 238 238. અતસ્તચ્શ્રવણમ કુર્યાદ. શબ્દો છે એમાં અતઃ તેથી, તત તેઓના, શ્રવણમ આ સંસ્કૃતના નિયમ પ્રમાણે તચ શ્રવણમ શબ્દ થયો છે, પણ મૂળ શબ્દ છે તત શ્રવણમ એટલે કે સાંભળવા. તેથી તેઓના ચરિત્રો એ સાંભળવા. કુર્યાદ એટલે કે કરવા, સીધો અર્થ જોઈએ તો, બાકી સાંભળવા એ પણ આપણે એમાં સમજવાનું. મનનમ જે જીવન ચરિત્રો છે, ઉપદેશો છે, એ સાંભળવા પછી શું કરવાનું છે? મનન, વિચાર કરવાનો. એના પછી કે છે મનન પછી નિધિધ્યાસનમ એટલે કે જેનો વારે વારે અધ્યાસ કરવામાં આવે અને વિચાર વિમર્શ કર્યા પછી, મનન કર્યા પછીનો આગળનું સ્ટેપ છે નિધિધ્યાસન. એટલે કે મારે હવે શું કરવાનું છે આ ઉપદેશો અને ચરિત્રો સાંભળ્યા પછી, એ નિધિધ્યાસનમ. મહિમના એટલે કે મહિમાથી, શ્રદ્ધયા શ્રદ્ધાથી, ભક્ત્યા ભક્તિથી, પ્રત્યહમ પ્રત્યહમ એટલે દરરોજ, શાંત ચેતસા શાંત ચિત્તે આ બધું શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસ કરવું, અને એ પણ મહિમા, શ્રદ્ધા અને ભક્તિથી એ દરરોજ કરવું. શ્લોક નંબર 238 238. અતસ્તચ્છ્રવણમ કુર્યાદ અતસ્તચ્છ્રવણમ કુર્યાદ અતસ્તચ્છ્રવણમ કુર્યાદ અતસ્તચ્છ્રવણમ કુર્યાદ અતસ્તચ્છ્રવણમ કુર્યાદ. મનનમ નિધિધ્યાસનમ મનનમ નિધિધ્યાસનમ મનનમ નિધિધ્યાસનમ મનનમ નિધિધ્યાસનમ મનનમ નિધિધ્યાસનમ મનનમ નિધિધ્યાસનમ. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. અતસ્તચ્શ્રવણમ કુર્યાદ મનનમ નિધિધ્યાસનમ અતસ્તચ્શ્રવણમ કુર્યાદ મનનમ નિધિધ્યાસનમ. સાથે બોલો. અતસ્તચ્શ્રવણમ કુર્યાદ મનનમ નિધિધ્યાસનમ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા. સેકન્ડ પાર્ટ. પ્રત્યહમ શાંતચેતસા પ્રત્યહમ શાંતચેતસા પ્રત્યહમ શાંતચેતસા પ્રત્યહમ શાંતચેતસા પ્રત્યહમ શાંતચેતસા. સેકન્ડ લાઈન આપણે બોલીએ છીએ. મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા પ્રત્યહમ શાંતચેતસા. ફરીવાર. મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા પ્રત્યહમ શાંતચેતસા. साथ में बोलिए. महिम्ना श्रद्धया भक्त्या प्रत्यहम शांतचेतसा. चलो હવે આખો શ્લોક, પૂરા શ્લોક બોલના है. अतस्तच्छ्रवणं कुर्याद् मननं निदिध्यासनं महिम्ना श्रद्धया भक्त्या प्रत्यहं शान्तचेतसा. ફરીવાર. અતસ્તચ્શ્રવણમ કુર્યાદ મનનમ નિધિધ્યાસનમ મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા પ્રત્યહમ શાંતચેતસા. ભાષાંતર. તેથી સત્સંગીએ
તેનું શાંત ચિત્તે શ્રવણ, મનન તથા નિધિધ્યાસન મહિમાએ સહિત શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિથી રોજ કરવું. શ્લોક નંબર 239 239. સાંપ્રદાયિક સિદ્ધાંત એટલે કે સંપ્રદાયમાં જે સિદ્ધાંત છે, સંપ્રદાયમાં રહેલા જે સિદ્ધાંતો. બાધકરમ, હવે સંપ્રદાયના સિદ્ધાંતો જે હોય એને કોઈ બાદ કરતું હોય એટલે કે એની અંદર બાદ આવે, એમાં સિદ્ધાંતને વિરુદ્ધ કંઈક વસ્તુ આવે. યદ વચઃ, યદ એટલે જે, વચઃ એટલે વચનો. સાંપ્રદાયિક સિદ્ધાંતોની અંદર જે બાદ કરે એવા વચનો હોય, વિરુદ્ધ સિદ્ધાંતને વિરુદ્ધ વાતો હોય, તો એવી વાતો પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ, એટલે કે એને વાંચવું નહીં, શ્રવ્યમ એટલે સાંભળવું નહીં, અને મંતવ્યમ એટલે માનવું પણ નહીં. સાથે સાથે કહે છે સંશય ઉત્પાદકમ, સંશય ઉત્પાદકમ એટલે કે જેમાંથી સંશય ઉત્પન્ન થાય એવા જે શાસ્ત્રો અથવા તો એવા જો વચનો છે એને આપણે સાંભળવા નહીં, વાંચવા નહીં અને માનવા પણ નહીં. ચાલો હવે 239 239. સાંપ્રદાયિક સિદ્ધાંત, સાંપ્રદાયિક સિદ્ધાંત, સાંપ્રદાયિક સિદ્ધાંત, સાંપ્રદાયિક સિદ્ધાંત, સાંપ્રદાયિક સિદ્ધાંત. બાધકરમ હિ યદ્વચઃ, બાધકરમ હિ યદ્વચઃ, બાધકરમ હિ યદ્વચઃ, બાધકરમ હિ યદ્વચઃ, બાધકરમ હિ યદ્વચઃ. પહેલી લાઈન આપણે કરીએ છીએ, ધ્યાનથી સાંભળજો. સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ. ફરીવાર, સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ, 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 પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ. સંશયોત્પાદકમ ચ યત, સંશયોત્પાદકમ ચ યત, સંશયોત્પાદકમ ચ યત, સંશયોત્પાદકમ ચ યત, સંશયોત્પાદકમ ચ યત. સેકન્ડ લાઈન આપણે આખી લઈએ. પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ, સંશયોત્પાદકમ ચ યત. ફરીવાર, પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ, સંશયોત્પાદકમ ચ યત. ફરીવાર, પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ, સંશયોત્પાદકમ ચ યત. હવે આખો શ્લોક આપણે ગાઈએ છીએ. હું 2 વાર ગાઈ લઉં, પછી આપણે સાથે ગાઈએ. ઓકે. સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ, પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ, સંશયોત્પાદકમ ચ યત. ફરીવાર, સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ, પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ, સંશયોત્પાદકમ ચ યત. હવે સાથે બોલજો. સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચઃ, પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ, સંશયોત્પાદકમ ચ યત. ભાષાંતર જોઈએ. સંપ્રદાયના સિદ્ધાંતોમાં બાદ કરે તથા સંશય ઉત્પન્ન કરે તેવા વચનો વાંચવા, સાંભળવા કે માનવા નહીં. શ્લોક નંબર 240 240.
સ્વામિનારાયણે ભક્તિમ. સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ ભગવાનને વિશે, ભક્તિમ એટલે કે ભક્તિને, પરામ એટલે કે પરાભક્તિ, સ્વામિનારાયણ ભગવાનને વિશે પરાભક્તિને, દૃઢયિતુમ દ્રઢ કરવા માટે, હૃદય એટલે કે હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનની ભક્તિને, પરાભક્તિને હૃદયને વિશે દ્રઢ કરવા માટે એવું સમજવાનું. ગુરુ હરેહે એટલે કે ગુરુ હરિના એટલે કે ગુણાતીત ગુરુઓના, સમાદેશાત શબ્દ છે, સમ આદેશાત એટલે કે એમના આદેશથી, એમની આજ્ઞાથી, ચાતુર્માસ્યે એટલે કે ચાતુર્માસ એટલે કે 4 મહિના, જે આપણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 4 મહિના ચાતુર્માસ કહીએ છીએ. ચાતુર્માસ્ય એટલે કે ચતુર મહિનામાં, ચાતુર્માસમાં વ્રતમ ચરેત, વ્રત છે એ રાખવા, વ્રત છે એ કરવા. કેમ કરવાના? કારણ કે સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ માટે, પરાભક્તિ માટે આ ગુરુહરિના આદેશોને આપણે પાળવા. શ્લોક નંબર 240, 240. સ્વામિનારાયણે ભક્તિમ, સ્વામિનારાયણે ભક્તિમ, સ્વામિનારાયણે ભક્તિમ, સ્વામિનારાયણે ભક્તિમ, સ્વામિનારાયણે ભક્તિમ. સેકન્ડ પાર્ટ. પરામ દૃઢયિતુમ હૃદિ, 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 પરામ દૃઢયિતુમ હૃદિ. ફર્સ્ટ લાઈન કરીએ. સ્વામિનારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ, સ્વામિનારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ, સ્વામિનારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. ગુરુ હરે સમાદેશાચ, ગુરુ હરે સમાદેશાચ, ગુરુ હરે સમાદેશાચ, ગુરુ હરે સમાદેશાચ, ગુરુ હરે સમાદેશાચ. સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ. ચાતુર્માસ્યે વ્રતમ ચરેત, ચાતુર્માસ્યે વ્રતમ ચરેત, ચાતુર્માસ્યે વ્રતમ ચરેત, ચાતુર્માસ્યે વ્રતમ ચરેત, ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. ચાલો હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ. ગુરુ હરે સમાદેશાત, ચાતુર્માસ્યે વ્રતમ ચરેત, ગુરુ હરે સમાદેશાત, ચાતુર્માસ્યે વ્રતમ ચરેત, ગુરુ હરે સમાદેશાત, ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. આખો શ્લોક હવે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સ્વામિનારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ, ગુરુ હરે સમાદેશાત, ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. ફરીવાર. સ્વામિનારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ, ગુરુ હરે સમાદેશાત, ચાતુર્માસ્યે વ્રતમ ચરેત. ભાષાંતર જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને વિશે હૃદયમાં પરાભક્તિ દૃઢ કરવા માટે ગુરુ હરિના આદેશથી ચાતુર્માસમાં વ્રત કરવું. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ, સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.